જો આપણે આવી ગયા ગુડ છે. તો મિત્રો જો ચાહક એના વાઠો વાઠો કોક બોલર આવે છે સંદીપ પહેલા બીજું છે એક તો પેલા મા બાપના આશીર્વાદ બરાબર અને પૂર્વાભાઈની કૃપા તો શેઠી છે જ આપણા છે અને ચાહક અને સપોર્ટ છે એના કારણે ત્યાં બહુ થતું હોય છે આવો નવો સપોર્ટ કરતા જો અમારા આ બાજુ તો મિત્રો જો પીએસ જો નહીં જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. આ બાજુ મેહુલસિંહ આવી ગયા છે અને અમે જઈ રહ્યા એસબી ટોય રમકડાની દુકાનનું ઓપનિંગ છે. જઈએ મળીએ સીધા શોપિંગ. જુઓ આપણે આવી ગયા એસબી ટોયસ. તો મિત્રો જો ચાહક મિત્રોની ભરમાર થઈ ગઈ, હજી ઓપનિંગ બાકી છે. બોલવાની આવી ગયા એના વાઠો વાઠો કોક બોલર આવે છે. રમકડાની દુકાન આપણી પાસે ઊંચવાળું થોડુંક બોલવાનું રાખો ને બધું બતાવો. એ નહીં બરાબર હારો દર વખત મને સલાહ હાલતો હોય આ તું હાલે. સંદીપ પહેલા મજામાં ગાડી લેવી ચોની કરણજી કંટાળે આવી કે હું કામ કરું બધા વિડિયો બનાવે તો ભાઈ એની હાલ દુકાન એની કાચકો તમારું લાયસન્સ તો તમે ઉતારો થઈ ગયું ના પૂર્વાભાઈ સતી માત કી જય માત કી જય માત કી જય માત કી જય. Happy birthday to you. Happy birthday नहीं भाई. बोलो पूर्वाभाई सती मात की जय. अर्षित भवानी मात की जय. रोमभाई मात की जय. Ready?
જય માતાજી. તો મિત્રો રિબિન કપાઈ ગયું એસબી ટોયસ અને આ બાજુ છેલ્લે અમે વિપુલ ભગત બે જણા આવે ત્યાં ભાઈ તમે બ્લોગર નહીં રોડમાં કેમ નહીં ગયા મેં જેટલા બ્લોગર હજી સાત સવારે વહેલાથી તો તેને પર રમેશભાઈની ખરીદી કરી તમે બોલાવો બે શબ્દ બોલાવો. જો આ બધું કેવું છે એક તો પહેલા મા બાપના આશીર્વાદ બરાબર અને પૂર્વાભાઈની કૃપા તો શેઠી છે જ આપણા છે અને ચાહકોનો સપોર્ટ છે એના કારણે આ બધું થતું હોય છે. આવો નવો સપોર્ટ કરતા રહેજો હા અને કોમેડી વિડીયો જે અમે તમને પસાર કરીએ છીએ. જય પૂર્વા અને દિશામાં લાલભાનો સપોર્ટ કરતા રહેજો. હવે દુનિયાના છેડા જો ને ફરવા પ્રવાસ તો રમેકડા હોયથી જ લેજો. વાત સાચી બળવા અમે બીજના દાડે હવે નહીં લાવીએ હોય આવીને જ કાયદેસર લેવો. રાતના દુકાન ખોલાવશે. હા મોણા અમારો બેઠો ને બ્લોગર ગમે ત્યારે આવી જાય તો મળીએ. તો આ બાજુ ચાલુ હોય રેલવે ટ્રાફિક કોણ ના આવી ગયું ઇવન તો હા તો કાયદેસર કાલ જ આવો. જો અમારે આ બાજુ કિરણભાઈ અને આ બાજુ અકુબા. એ અકુબા બ્લોગ ઉતારું યાર તમે બોલો. હા બોલો કે તમે કોક બોલો. અમે જો સેવા કરીએ બરાબર ઉતારો. તો મિત્રો જો પીએસ ટ્રેડર્સ આ એની ઓફિસ રેતી કપચી સિમેન્ટ ને હજી બધું લાવવાનું બાકી છે જોઈ લો. જય માતાજી મિત્રો, અમારા લાલભાઈનો બ્લોગ બનાવવાનું ચાલુ છે. બે જગ્યાએ બ્લોગ બનાવવા ત્રીજો અલગ બનશે. પહેલા આ ભાગમાં પડશે ના બધું ભેગું ભેગું જ પડવાનું. નોખું એટલે વિડીયો બનાવીને શેર કરજો. મુહૂર્ત પર મુહૂર્ત કરવાનો બ્લોગ ઉતારે જાય. તો મિત્રો તો આગળ ઓપનિંગ પતી ગયું એસબી ચોઈસનું. આ જગ્યાએ ઓપનિંગ છે એટલે ઓપનિંગ થઈ જાય પછી જવું હજી બહાર મળીએ. હરસિદ્ધિ માત કી જય. જો આ સિંધુનો છોકરો રમકડું લાવ્યો હો શું લાગે તાત્કાલિકમાં થઈ ગયું કોઈ ખબર જ નહીં. બોલો શિવોતર માત કી જય. બોલો હર્ષિત ભવાની માત કી જય. બોલો રંભાઈ માત કી જય. બોલો બીબડી શિવોતર માત કી જય. બોલો ચુડેલ માત કી જય. બોલો મેળી માત કી જય. બોલો કંજુબાજી કોતર માત કી જય. નહીં તો મિત્રો બીજી ઓફિસનું ઉદઘાટન કરી દીધું કે દિલ્હી જનરલ કટ લઈએ
તો મિત્રો રાતના વાગ્યા છે લગભગ 12. કેટલા વાગ્યા જીગા? 12 વાગ્યા છે. 1 ના વાગ્યા 12 પોચ. અને જો એ જીગાભાઈ, અનિલ, અમન, આ ભાઈ તો કોઈ ઓળખતું નહીં. આ ભાઈને અમે ઓળખીએ છીએ, વિપુલ ભગત. અને આ બાજુ હું છોલે કુલચે ખાવા આવ્યા છે. હવે નાસ્તો કરવા આવ્યા, પાર્લરમાં બેઠા હતા, નાહવા આવ્યા. નાસ્તો બાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો પાર્લરેથી નાસ્તો કરવા ગયા હતા, નાસ્તો કરીને પાછા ઘેર આવી ગયા. હજી તો આ બ્લોગ એડિટિંગ કરવાનો હો. એસબી હિન્દુસ્તાનીએ બે ઓપનિંગ કર્યા, એસબી ટોયસ એન્ડ પીએસ ટ્રેડિંગ. એમાં રેતી સિમેન્ટના કપચીને મળશે ને પેલામાં રમકડાને મળશે. તો મિત્રો એસબી હિન્દુસ્તાની જેમ જેમ દિવસ જાય એમ નવું ઓપનિંગ કરતી જાય છે. પણ મિત્રો એ ભગવાન માતાજીની દયા અને મા બાપના આશીર્વાદ છે. અને મિત્રો જે પણ એસબી હિન્દુસ્તાનના ધંધા હશે એ બધી એની જે ખર્ચો બાદ કરતાં જે એની મોટાભાગની કમાણી છે એ બધી વૃદ્ધાશ્રમ બનાવવાનો હોય. દિવાળી પછી લગભગ કામકાજ ચાલુ થઈ જાય. જમીન તો લઈ લીધી છે. એટલે તમે જો કોમેડી વિડીયોમાં સપોર્ટ કર્યો હોય એવો ને એવો દરેક ધંધામાં સપોર્ટ કરજો. કેમ કે મિત્રો તમે ગમે એ વસ્તુ ક્યાંકથી ક્યાંકથી જરૂરી હોય તો લાવતા જ હોય. તો તમે એ વસ્તુ આ એસબી હિન્દુસ્તાનીમાંથી ખરીદી કરશો તો વૃદ્ધાશ્રમમાં તમારો પણ ફાળો રહે. કેમ કે ચા આ 2-3 મહિનાથી ચાલુ છે, ચાનું વેચાણ. તો એની જે આ ઇન્કમ આવી એનાથી જમીન પણ ખરીદી લીધી અને એ વિડીયો દ્વારા પણ તમને જણાવી દીધું હતું. તો મિત્રો જેટલો બને એટલો સાથ ને સહકાર આપજો. હંમેશા આપ્યો અને આપતા રહેજો. તો મિત્રો આપણે આ બ્લોગના આટલે એન્ડ આપી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.